જય ધન્વંતરી મિત્રો, ગઈકાલે આપણે ચર્ચા કરી કેવા વેગોને ધારણ કરવા જોઈએ થાય છે અને કુભાવ પણ થાય છે. તો જે ખરાબ ભાવ થાય છે એને આપણે રોકવાના છે અને બહુજન હિતાય સમાજની વ્યવસ્થા સરસ રીતે જળવાય એટલા માટે આવા દૂષણો દોષો જે આપણા શરીરમાંથી પણ પેદા થતા હોય છે, વિચારોમાંથી થતા હોય છે, એને બળજબરીપૂર્વક રોકવાની જરૂરિયાત છે. તો ધારણીય વેગો વિશે ચર્ચાઓ કરી રહ્યા હતા આપણે, અને મારા મિત્રોને ખાસ વિનંતી કે સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપતી મારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો. આજનો વિડીયો પણ ખૂબ જ અગત્યનો છે મિત્રો. નાની નાની ભૂલોથી થતી બુદ્ધિ અને પ્રજ્ઞા અપરાધથી થતું માનસિક સ્વાસ્થ્ય અને કેટલું ગંભીર રીતે જોખમાય છે. બીજા લોકો તો દુઃખી થાય છે જ, પણ જે વ્યક્તિ પોતાના આચરણમાં આવું મૂકે છે એ લોકો પણ દુઃખી થાય છે અને માનસિક સ્વાસ્થ્ય જોખમાતા માનસિક રોગોના ભોગ બને છે. તો આજે આગળ વધીશું એ વાતમાં. પુરુષસ્યાતિ માત્રસ્ય સૂચકસ્ય નૃતસ્ય ચ વાક્યસ્ય કાલયુક્તસ્ય ધારવેદ્વેગમુત્તયતમ. ખરાબ વાચી એટલે કે ખરાબ બોલવું અને એનાથી થતી મુશ્કેલીઓ. આપણે બોલી કાઢીએ છીએ પછી એ શબ્દોને પાછા લઈ શકાતા નથી. તો આવા શબ્દોને બુદ્ધિપૂર્વક વિચારીને બોલવા જોઈએ. અધરમ મધુરમ નું વર્ણન કરીએ ત્યારે આપણી ભાષા પણ મધુર હોવી જોઈએ. જેવું આપણું મુખ પરનું સ્મિત છે એવી સરસ આપણી વાચા હોવી જોઈએ. તો અત્યંત કઠોર, વ્યંગાત્મક, કપટથી બોલાતા હોય એવા કટાક્ષયુક્ત અને વૃક્ષ વચનો આપણે ના બોલવા જોઈએ. ચુગલખોરી એટલે ચમચાગીરી, જે આજની જેને આપણે રાજકારણ એવો મોટું શબ્દ આપવામાં આવે છે, એવી વાતો જેમાં યુક્તિ પ્રમાણ નથી, માત્ર આઘીપાછી કરવાની જ કળા અને આ વિચિત્ર વલણના લીધે કોઈના વિશ્વાસનો ભંગ કરી કે કોઈ વાતમાં મોણ નાખીને કે કોઈને એ વાતને વધારીને કે ખોટી વાતો ભેળવીને અથવા કઢંગી રીતે વ્યક્ત કરીને આપણે બોલીએ છીએ. અને અકાલયુક્ત બોલવું એટલે અન્ટિમેલી ટોક, બળતું બોલવું, વધારીને બોલવું. આવી બધી જે ભાવનાઓ થાય છે દેખાદેખીથી, વાતાવરણ જ એવું છે, પણ આપણે આપણી વાત આપણા વ્યક્તિત્વને સાચવવું છે ત્યારે આ વેગોને ખાસ રોકવા જોઈએ. અને ખાસ કરીને દેહ પ્રવૃત્તિયા કાચિત દ્વાતે પરપીડયા સ્ત્રી ભોગસ્ત્યેય હિંસાશ્ચ તસ્યા વેગન વિધારયેત. અસ્વસ્થ શારીરિક ધારણીય વેગો એટલે કે જેનાથી બીજાને પીડા થાય છે એવા શારીરિક કાર્યો આજના યુગમાં વધી ગયું છે. માનસિક વિકૃતિ કહી શકીએ કે શું કરીશું તો બીજાને પીડા થશે. છંછેડવું, કોઈની ગમ્મત કરવી અને આ કર્યા પછી બીજાને પીડા ઉત્પન્ન કરવી, આવી મનોવૃત્તિઓવાળા વ્યક્તિઓ ખૂબ જ છે અને માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓ છે. તો તમે પણ જો આવી વૃત્તિઓ રાખતા હશો તો તમે માનસિક અસ્વસ્થની ગણતરીમાં જ આવો છો. અને આવા કાર્યો કર્યાથી બીજા લોકોને પીડા થવાથી જો તમને સંતુષ્ટિ થાય છે તો તમારામાં
આસુરી ભાવ, રાક્ષસી ભાવ આવી રહ્યો છે, એના દર્શન તમને થઈ રહ્યા છે, એની અનુભૂતિ તમને થઈ રહી છે. તમારે એ ભાવને રોકવાનો છે. પરસ્ત્રી સંભોગ, બીજી સ્ત્રીઓ સાથે ચેનચાળા, અટકચાળા અથવા સાથે રહેવું, આ બધી વૃત્તિઓ ચોરી અને હિંસાથી ઉત્પન્ન થતા વેગોને રોકવા જોઈએ. તો મિત્રો, જે આપણા અપલક્ષણો કહી શકાય, જે આપણામાં કુબુદ્ધિથી સૂજેલા કુભાવો છે, એ બધા ભાવોને આપણે રોકવા જોઈએ. અને આ રોકવાથી આપણે આપણું પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ, માનસિક રીતે નિર્મળ રીતે રહી શકીએ છીએ, નિખાલસતાથી ચાલી શકીએ છીએ અને ઈશ્વરના પ્રીતિપાત્ર બની શકીએ છીએ. તો આપણને દૈવી શક્તિઓની અને ઐશ્વર્યની અને સર્જનાત્મક ભાવનાઓની વૃત્તિઓ આવશે તો ચોક્કસપણે આપણે સ્વસ્થ રહી શકીશું. આરોગ્ય અને આયુષ્ય એ ઈશ્વરે આપેલી દેન છે અને જે વ્યક્તિઓ એનો સદુપયોગ કરી રહ્યા છે એના માટે ભગવાન હંમેશ ખુશ છે. મુશ્કેલીઓમાં એ આવીને ઊભો રહે છે અને તમારી આપત્તિનું નિવારણ કરવા યથાયોગ્ય યોગ બનાવે છે, યથાયોગ્ય પ્રયત્નો કરી આપે છે. તો મિત્રો, ખાસ આપણા શરીરમાં આવતા કુભાવો, આવા ભાવોને, આવા વેગોને આપણે રોકવા જોઈએ. અહીંયા ધારણીય અને અધારણીય વેગો વિશેની વાત પૂર્ણ થાય છે. હવે આપણે આવતા વિડીયોમાં નવી વાતની ચર્ચા કરીશું. તો મિત્રો, જય ધન્વંતરી.